ફરિયાદ દાખલ કરાને કે ખાતો હતો કે પટ્ટો સીધો અહીંયા મારવા મળ્યો અને અહીંયા દુઃખ આહડી ભાંગેલી છે ના મારી. મુન્નાભાઈ આનંદભાઈ બારૈયા, પીરવાડા શેરીમાં અકવાડા. હું નાસ્તો કરવા ઘરે સૂતો હતો, વાડીથી આવ્યો, ફોન ચાર્જિંગ કરવા ગયો ઘરે. એમ કહો લઈને સમોસો ખાઈ આવું છોકરાને કહીને. તે સમોસો ખાવા ગયો ને પાછળથી સીધો આવીને સીધો પટ્ટાવાળી જ કરી ગાડી લઈને આવીને, ટુ વ્હીલ ગાડી લઈને. આ બોલો કે એ દરબારનો છોકરો છે, ભરતભાઈની દુકાન આગળ બારિયા ફળે બાજુ અકવાડા. મારે ના તે પીરવાડા શેરીમાં. હા, અમારા કુટુંબને આરે માથાકૂટ કરેલી. મહિનાથી પહેલાં માથાકૂટ કરી હતી. એ મારે તેને કોઈ, હું તો ઓળખતોય નથી અને હું કોઈ વસ્તુમાં ક્યાંય જાવે નહીં, બરાબર. ટૂંકમાં એ મને કઈ રીતનો માર્યો એ જ મને કાંઈ ખબર નથી પડતી સાહેબ. મેં કાંઈ એને બોલ્યો નથી, કાંઈ નહીં. તો કે બીજો હાથ ભાંગી નાખી છે એમ. 2-4 દી પહેલાં મને ખૂંટીએ પસાડી દીધો. હું ટિફિન લઈને જતો હતો કામે. તે પટ્ટો તૂટી ગયો, બકલને બધું તોડી નાખ્યું. એકલો તો આવીને ચોટી પડ્યો. મારે તો કાંઈ હાથ કામ ન કરે જ, હું તો કાંઈ કરી ન શકો હાથેથી. સીધો મારવા જ મળ્યો આવીને. કાંઈ બોલ્યો નહીં, કાઢ્યો નહીં, કાંઈ નહીં. લીંબડીઓમાં ફરિયાદ લખી છે, કાંઈ ઓલું નથી કર્યું એનું કાંઈ.